તમારું નામ જણાવો. મારું નામ છે રાહુલસિંહ ચાવડા, ગામ જૂની શેટાવી, તાલુકો જિલ્લો મહેસાણા. ઓકે, આ શું કરી રહ્યા હો રાહુલભાઈ તમે? અમે અમારા ખેતરમાં લસકો વાવ્યો હતો ખરીફ સિઝનની અંદર. તો અત્યારે ઉનાળાની અંદર અમે જમીનની અંદર PMDS કરી રહ્યા છીએ. તો એના કારણે અમે જમીનની અંદર થોડો લીલો પડવાશ એ રીતનું આમ લીલી ચાદર બને એ રીતનું કરી રહ્યા છીએ હાલ. તો એમાં કયા કયા પ્રકારના બિયારણોનો ઉપયોગ? અમે આ બિયારણની અંદર 30 બિયારણ જેવું ભેગું બિયારણ લીધું છે. એમાં ચણા છે, જુવાર છે, બાજરી છે, ચોખા છે, ગવાર છે, બધું જ અલગ અલગ રહી છે. એમ હરેક 30 પ્રકારની પેલું લીધેલું છે બિયારણ. તેલી બિયારણ બધું, શાકભાજી બધું શાકભાજી, ટોમેટા, ગવાર, જુવાર, હાથ એ બધું જ. ઓકે, કાકડી પણ દેખાય છે. અનાજ પણ છે. ઓકે, તો આ મતલબ આવું બધું કરવાનો વિચાર અને ક્યાંથી આવ્યો તમને? હા, અમને DSC એટલે કે ડેવલપમેન્ટ સપોર્ટ સેન્ટર મહેસાણા, ત્યાં અમને તાલીમ મળી હતી. ત્યાં અમને તમને શીખવાડવામાં અને કહેવામાં આવ્યું હતું કે આ રીતે તમે પ્રાકૃતિક ખેતી કરશો તો તમને ઘણા બધા ફાયદા થશે. એના કારણથી અમે થોડી વધારે માહિતી લઈ અહીંયા અમે અમારા ખેતરમાં કરીએ છીએ. જો કે અમારા ખેતરમાં અત્યાર સુધી અમે પ્રાકૃતિક ખેતી કરીએ છીએ, એના કારણે થોડી વધારે માહિતી મળી અમને. ઓકે, પણ આવું પેલા ઉનાળામાં તો કદી કરતા નહીં ને? આવું ઉનાળામાં નતા કરતા, અમે તેલ મારી અને પડી રાખતા હતા. ઓકે, આ પહેલી વાર જ આવું કરીએ છીએ. ઓકે, ઘન જીવામૃતનો એનો ઉપયોગ કરતા હતા અમે. જીવામૃત, ઘન જીવામૃતનો ઉપયોગ, વર્મી કમ્પોઝનો ઉપયોગ એ બધું કરતા હતા, પણ આ પહેલી વાર કરીએ છીએ. ઓકે, તો આમાં આ કરવાથી રાહુલભાઈ તમને એક તો જમીનમાં શું ફાયદો થશે અને શું શું પરિવર્તન જોવા મળશે? એક તો અત્યારે કાળઝાળ જમીન કરે છે તો એના કારણથી અમારી જમીન તપવાનું થોડું ઓછી થશે. બીજું એક કે અમારા અંદર જમીનના અંદર આ અલગ અલગ બિયારણના કારણે પોષક તત્વો જે હશે એ ફાયદો કરશે. હવે નાઇટ્રોજન મળશે, જમીનના અંદર જે પોષક તત્વો હશે એ ઉત્પન્ન થશે અને વધારે મળશે અમને. બરાબર. તો ખાસ અને તમે આ જે હાલ કરી રહ્યા છો તો કઈ રીતે આમ પદ્ધતિ? એક તો તમે બિયારણ પૂંખી દીધું. હા, મેં ડાયરેક્ટ બિયારણ પૂંખીને અને પછી ઉપર ટ્રેક્ટર ફેરવી દઈશું અને તરત પાણી આપી દઈશું. પાણી આપી દેશો. ઓકે, પાણી મળી રહે ખરું ના? હા, પાણી અત્યારે ચાલુ જ છે. એટલે મળી રહે, હાલ ચાલુ જ કરીએ છીએ. ઓકે, બરાબર. તો ઉનાળામાં જે આ ગરમી સામે આ તમે ટકશે અને આના રક્ષણ મળશે અમારા ખેતરને, લીલી ચાદર જેવું પથરાઈ જશે અમારે. તો આ PMDS કરી દેશો, એના પછી શું આયોજન છે ખેતરમાં? આની અંદર અમે બાજરીનું ઉત્પાદન કરીશું આના પછી. બાજરીનું. ઓકે, તો બસ આ રીતે જ આપણે પ્રાકૃતિક ખેતી કરીએ અને વધુ ખેડૂતો સુધી આ માહિતી પહોંચે